વલસાડ શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની, જેમાં એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે। સ્કૂલેથી પરત ફરતા સમયે 3 વિદ્યાર્થીઓના મોપેડ પર આ વૃક્ષ ધરાશાયી થયું, જેમાં એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે। 2 વિદ્યાર્થી ઘાયલ થયા છે। વલસાડમાં પોલીસ હેડક્વાર્ટર નજીક આ ઘટના બની છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, જે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે, શું વિગતો? जी પોલીસ હેડક્વાર્ટર નજીક આ ઘટના બની છે। સ્કૂલેથી પરત જઈ રહેલા 3 બાળકો જ્યારે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ પર એક તોતિંગ વૃક્ષ પડ્યું હતું, જેમાં 3 બાળકો ઘાયલ થયા હતા। એમાંથી તેઓને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે જે ખાનગી હોસ્પિટલમાં તેઓને લઈ જવામાં આવ્યા, ત્યાં એક વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી છે। આખા વિસ્તારમાં ગમગીની છવાઈ છે। બાકીના 2 વિદ્યાર્થીઓની પણ હાલ સારવાર ચાલુ છે, પરંતુ મહાકાય તોતિંગ વૃક્ષ જે ખૂબ જૂનું થઈ ગયું હતું તે અચાનક આ વિદ્યાર્થીઓ પર પડતા તેઓ પહેલા ઘાયલ થયા હતા અને તેમાંથી એક વિદ્યાર્થીનીનું મોત થયું છે। આ સંદર્ભમાં ગ્રામજનો પણ હોસ્પિટલે પહોંચ્યા છે અને કહી શકાય કે આખા વિસ્તારમાં ગમગીની છવાઈ છે। જી આભાર આપનો આ માહિતી માટે। તો પ્રશાસનની બેદરકારી જોવા મળી રહી છે। દુકાનના બહાર જે ઝાડ છે જૂનું 100 વર્ષ જૂનું તે પડી ગયું છે, તો તેના માટે તો હું પહેલાં તો ફાયર બ્રિગેડને ફોન કર્યો, તેમણે કીધું કે હું આવું છું, આવતા જ હતા, પણ પાછો ફોન આવ્યો અને એમણે કીધું કે 3 જણા દબાઈ ગયા છે, તમે જલ્દી આવો। ત્યાર પછી હું એમ્બ્યુલન્સને પણ ફોન કરી, JBને પણ ફોન કર્યો કે વાયર તૂટી ગયા હતા એટલે તેના માટે, પણ આવ્યા ત્યાં સુધી એ લોકોએ એમ્બ્યુલન્સમાં મોકલાવી જ દીધા હતા, પણ જે 3 બચ્ચાઓ જે દબાઈ ગયા હતા, 2 છોકરાઓ હતા, 1 છોકરી હતી, 3 એક જ ગાડી પર હતા, પણ એમાં અત્યારે હાલમાં જ ફોન આવ્યો ને સમાચાર એવા છે કે છોકરીને વધારે વાગ્યું હતું પેટમાં, ને તેના લીધે ખરાબ સમાચાર છે।